સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે ઉકા હતા વાર્તા પ્રસંગ 15 કરીશું. ઉકો કહે, હે આતા, તમે કહેતા હતા ને લાકડીમાંની બીજી વાત કહું પછી કરીશ, હવે કોને? આતા કહે, સાંભળ ઉકા. મોટે ખંભાળીએ લાકડીમાં રહેતા, મૂળ તો કચ્છના ખરા, પોતે ટાઢી થાતા, પણ શું કાયા ફરે ને નાચે હો ભાઈ હો. એનો ધણી ટાઢણ થાય, પણ શું શોભા. ભગવાનનું નામ લેતા લાજ તો 100 ગાઉ ભાગી જાય એવો રંગ જામે. દેહનું ભાન ન રહીએ, વળી વચન સિદ્ધિ હતા. એના સગામાં એક બાઈ બહુ નાણાવાળી, પણ દિલે કોટના ચાઠા નીકળ્યા. ઘણા વૈદનું ઓસડ ખાધું પણ મટે નહીં. પછી જાણ્યું કે લાકડીમાં વૈષ્ણવ છે, આશીર્વાદ દઈએ તો મારો કોટ મટી જાય. પછી માની કણે આવીને કહ્યું, ફૂઈ હણે કોઢ આવી. ફૂઈ કે ફૂરો કરા. બાઈ કે મટાડી વીને. માં કે આવકી વેદ થોડી. બાઈ કે ફૂઈ વેજી દવા તો ખાઈ વીન, કઈક થઈ વીનો. હવે ફૂઈ તું મટાડી વીન તો મીટે. તે ફૂઈ કે હું કહું એ નહીં બીને વની. બાઈ કે કૂરો. ફૂઈ કે 10,000 કોરી વીન તળે મટવીને. બાઈ કે 10,000 ને 5 દિયા, હણે દિન તીન તો. પછી કોરી 10,000 પુગાડી. માએ મોટો માંડવો એટલે કે મનોરથ કર્યો. શ્રી વિઠ્ઠલજીને પોરબંદરથી પધરાવ્યા. મરજાદી પણ 200 ખરા, વૈષ્ણવ તો 7-8 હજાર થયા. આણંદનો તો પાર નહીં. સામૈયા થયા. રાતે ઊનો મૌન ભોગ એટલે કે શીરો કર્યો. પીરસવાને તો ઘણાય હતા, પણ શેને પીરસે? રામ પાતળ નથી, શેને પીરસવું? માય કે શ્રી મહાપ્રભુજીની બેઠક ઉપર સોનેજા નળિયા લઈ વીનો. પછી નળિયા ઉતારીને મંડ્યા પીરસવા. મરજાદી વૈષ્ણવને પહેલા પીરસ્યું. રાતનો વખત એટલે ભાળ્યું ન ભાળ્યું થયું. કોકે અડધું ખાઈ લીધું ને કોકે 1-2 ગરસ લીધલ. ન કોઈને નહોતું લીધું. ત્યાં તો હોકારો થયો, એલા નખોદ વાળ્યું. નળિયેથી પીરસ્યું, બધું સોવાઈ ગયું ને સૌ ઉઠી નીકળ્યા. તે ખંભાળિયેથી પરમજી આતા, માવો આતો, વાલો આતો, કાંદા ખોડીદા બધે હતા. ફૂલી ગોકળતા પણ થાવરીએથી હતા. સવારે મહારાજ કણે ગઈ ફરિયાદ. શરણ પરસણ થાતા તા. પડદરીથી નાનજી અદા, મૂળજીભાઈ, લાધો બાપો, સોની વૈષ્ણવ મરજાદી, દયારામભાઈ, ત્રિભુવનદા, રણછોડ અદા, વેલજીનો બાગ, ગોરધનદા, ધ્રોળવાળા જીવોભાઈ પણ બેઠા હતા. ત્યાં વણથળીથી કરસનદા અને દેવકરણભાઈ આવ્યા. એટલામાં પાનભાઈ ભરામણ વૈષ્ણવ પણ આવ્યા અને બાવાએ પૂછ્યું, હે પાનભાઈ, આ મરજાદીજી વાત કરે છે એ સાચી છે કે કેમ? પાનભાઈ કે આ પરાસીન વૈષ્ણવ મથુરાદા છે એ હતા ને જેતપરવાળા ભાણજી અદાને ગોમતી હતી. બધાય દીઠું નળિયેથી પીરસતા હતા. વાત તો સાચી છે. પછી બાવાએ કહ્યું, માને બરકો. લાકડી માને બરકી આવ્યા. આપે કહ્યું, માં આ બધાય કે છે રાતે માય નળિયેથી માનભોગ પીરસાવ્યો. નળિયેથી પીરસાય ખરો કે? માં કહે, હુંય કહું છું કે નળિયેથી કઈ પીરસાય. તઈ આ બધાય કે છે એ ખોટું છે? માં કે ના બાવા, સોનાના નળિયા મેં એને લેવાનું કહ્યું હતું. આ સારીજી મહાપ્રભુજીની બેઠકજી ઉપર સોનાના નળિયા ઈ લેજો, બીજાને અડશોમાં, એને કહેલું. પણ એને બીજા લીધા હોય તો ઈ જાણે. હું કઈ માટીના લેવાનું કહું ખરી? હું કઈ નથી સમજતી. એને માટીના ભાળિયા હોય ને લીધા હોય તો હું શું કરું? તઈ આપે વિચાર્યો કે માનો વાંક નથી, એની દ્રષ્ટિ તો અવલૌકિક છે. એ તો બધું સોનામય ને રત્નમય દેખે છે, એવી દ્રષ્ટિ બીજાની ક્યાંથી હોય? ઊંચા બાવા હોય ને એને સોવું પણ નથી, પણ લૌકિક ભાવી સોવાઈ જાય ને દોહરી ના થાય. પછી મહારાજે નિયમ સુકાવ્યો કે જેને પ્રસાદ લીધા હોય એ એક કોરે ઉભા રહે ને ન લીધા હોય એ એક કોરે ઉભા રહો. પછી નોખા ઉભા રહ્યા. પછી આજ્ઞા કરી કે જેને રાતે લીધું છે એ નથી સોવાણા એટલે અટાણે લેવું, ને જે લીધા વોણા ઉભા થઈ ગયા હોય એ આજ વ્રત કરે કે કાલ પ્રસાદ લીએ. ઉકો કે ભાવની વાત છે. એક બાળક શ્રીનાથજીમાં બિરાજતા હતા. એકવાર મંદિરમાંથી સખડીનો થાળ ભીતરીઓ ઉતારે પુગાડવા જતો હતો. વસમાં સમળીએ ઝપટ મારીને 2 રોટી ઉપાડી ગઈ. ભીતરીઓ આવ્યો અને વિનંતી કરી, કૃપાનાથ, આમ થયું છે. આપે જળધરિયાને આજ્ઞા કરી કે પોતના કર કે મહાપ્રસાદ પધરાઈ લે. ભીતરીએ કહ્યું કે તું સોવાઈ ગયો, નાહીને આવ. શ્રીજી કો પ્રસાદ નહીં છૂટ્યો જાય. એટલે એવી બધી વાતો ભાવની ઉપર છે. એટલે ભાવનું દાન તો બાળકની કૃપા થાય ને કાં કોક તાદશી વૈષ્ણવની કૃપા થાય તો પ્રાપ્ત થાય. ઉકો કે હે આતા, પછી બાઈના કોટનું શું થયું? આતા કે મધ્ય ખેલને દી બાઈએ
માને કહ્યું કે માં મારું કાંઈ કરશો? માં કે કરું છું. વૈષ્ણવને અસવાવો એટલે કે હાથ ધોવાવો એક ખાડો ગાળેલ હતો. કાનરાને માએ કહ્યું કે ઓલે વૈષ્ણવને અસવાવ્યા છે ઈ ખાડામાં આને બેસાડ. ને ઈ જૂઠણનો ખૂબ લેપ એને હાથે કરાય. બાઈને કે એ જરાય શુભ લાવીશ તો મટશે નહીં, તારા ખરસિયા પાણી થાશે. પછી બાઈ બહુ જ ભાવપૂર્વક એમાં બેઠીને શરીરે ખૂબ જૂઠણ ચોળ્યું. પછી માં કે કાનિયા એને કુવે લઈ જા ને 108 ગાગરથી નવરાય. પછી નવરાવી ત્યાં તો કોડનું નામે ન રહ્યું, કાંઈ તો સોના રોખી થઈ ગઈ. આ મા પ્રભુજીના માર્ગનો પ્રતાપ બળ ને ભગવાનના ભગતનું અલૌકિક સામર્થ પણ વિશ્વાસ જોઈ. સર્વે વૈષ્ણવો, ઉકાતા વાર્તા પ્રસંગ 15 પૂર્ણ થાય છે. તો હવેના ભાગમાં ઉકાતા વાર્તા પ્રસંગ 16 કરીશું. જો તમને સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.